કાકા હે પેલા રાયમલજી સોમાજી મકાન અહીં આવ્યું હા ક્યાં એવું ગઈ દીધું બતાવો બતાવો આવ્યું રાજન બેઠો નહીં મારા ઉતાવળ છે જવું છે બહાર હોવા કઈ જગ્યાએ જાવ કોણ થઈ અને મમ્મી ઘર દેખાય ને ઘર હા. નીકળ જતા રહો ને સાહેબ એટલે ઘેર હસી ખરા મળશે ઘેરે ઘેરે જા હે હા જોઈ થઈને અહીંયા લઈ સીધા તે બતાવવા નહીં આવે એમ ને? ના મારા કોમ છે કોણ છે આ રાયમલ ના ઈકડા જાય છે જાય આ હપ્તા વાળા છે આ હપ્તા નતા પતા ને પણ હાખો રાયમલ જોવા લીધા વગર જો જાય તો ખબર છે તારી આ લેવા જાય છે જાય મારી માની જો લાવી દીધું ટ્રેક્ટર તો 2 વર્ષથી લાવી દીધું છે આ 2 વર્ષ ઉપર કે હપ્તા વાળા કે આવો તો ખરા ભાઈના ઘેર હપ્તો લેવા અને આ ટ્રેક્ટર સુકું થઈ ગયું ગોમાં કેટલા સોફા કરી નાખ્યા આ મારું નામ રાયમલ ભલ ભલનું પાયમલ કરી નાખો હોઉં છું હું આ રાયમલ કોઈને આળા કાઢ્યા નહીં કાઢશે નહીં હવે મજા આવી જશે ટ્રેક્ટર ને જે મજા આવી મારા હપ્તા વાળા તો મારા આગળ તો લોખંડના સણાખા છે અને હું છે મારા ઘેર ટ્રેક્ટર હમું લેવા ગયો તો એ મને ઘેર આવ્યા હતા કાગળિયો લઈને તો ટ્રેક્ટર લેવું છે હા લઈ લીધું ભાઈને અને આ કોમ કરો દિમાગા બંધ હા તારી મજા આવી જશે મારા તો મારી માની શકો તમે જોવો તો એક ધંધો મળે છે મારે ડોસી ઘેર બીજું કોમ કરી જાય છે હાલ ગઈ આવ્યો પલાવ મારીને બેન પેલા રાયમલજી ગોવિંદજીનું ઘર ઓ ભાઈ ના આજ ઘર છે હું ઓલી કુન થઉં અને ઓલું પાછળ ઘર પાછળ ઘર છે હા પાછળ રહેશે અહીં નહીં હતા પાછળ રહી ગયું નથી હું કામ હતું ઓલું મારે હપ્તા લેવાનો છે ટ્રેક્ટરનો હપ્તો ચડી ગયો છે એમને તો મારા ભાઈ તઈ પણ નાખતા હતા કે હું ના બંધાય ભાઈનું ઘર પાછળ છે એ બધું મારા કોઈ લેવા દેવાનું નહીં અરે બેન હપ્તાનું તમે નહીં બંધાતા હારે એ આપતા તારે કોઈ લેવા નહીં આપે તો ભાઈ જવાબ આલો ખો હા ના પેલા રોટલા નહીં ખાવા આખો દાવો ટ્રેક્ટર આશી પગ મારા દુખાઈ જશે ના હવે તો થોડી ટેક મારી આવું પેલો અને દેશીના ખોંજી પાસે જવું પડશે મારે પેલા હમણાં મારો ભાઈબંધ એક કાકા દીકરાને પી આવું અને પછી ઘેર આવું શાંતિથી પછી રોટલા ખાવું પછી હું આવું પેલા પેલું હેડવાનું છે મને બોલાય તો હું પૂછતા આવું પછી કહ્યું ટ્રેક્ટર લઈ જવાનું કે હેડતું ના હું રોટલા બોટલા ખાઈ જોઈ રોટલા કર્યા કરે આપે પેલા ખાઈ લ્યો હું આવું પછી પેલા પૂછીને આવું હાલ કરી હો ટ્રેક્ટર મેળી જાય એટલે હું હાલ કરી આ જો કોને દોહો ના આવશે પીવાની ટ્રેક્ટર નું માલો કરીને કે મને પેલા હેડવાનું કીધું છે આ તો મને ડુશીને એવા મને ખબર નહીં હોય મને બધી ખબર પડે છે હો હું કોઈ ગોડી નહીં અમે શાંતિ છે હોય તો ઘેર રોટલા બોટલા ખાઈ રહે કશું કરવું નહીં મારું ટ્રેક્ટર પડી તો ઘેર પડી શાંતિ બસ પડી રહેવા જવું છે આ વળી શિવ ગાડી વાળા આવી ગયો કોણ છે લે ભાઈ તું રાયમલ તારું નામ ને મારું નામ તો રાયમલ છે ને ભલભલાનું કઈ નાખો તો પાયમલ પાયમલ કન્યા કે તારું નામ રાયમલ છે ને રાયમલ જ છે હું તું કે આ ટ્રેક્ટરનો હપ્તો નહીં ભર્યો કેવું ટ્રેક્ટર આ ટ્રેક્ટર 9649 અરે આ સન્નુ 49 ટ્રેક્ટર નો તું હાથ ના ડાળતો તું કોણ છે હું બેંકમાંથી હપ્તા વાળો છું હપ્તા બપ્તાની વાત નહીં કરવાના કર વાટી પર તું હતી તારું ગાડું લે તો હપ્તો ભરવાનો છે કે નહીં આવતો એમ કે ને પેલા હપ્તો ભરવાનો છે ને? હપ્તો બપ્તો નહીં ભરવાનો તું હજી વાટી પર ગા તો ટ્રેક્ટર હપ્તો નહીં મારું ભરાય તો ટ્રેક્ટર ખેંચે જશે અત્યારે ખેસ કરું ટ્રેક્ટર ખેંચું છે તારી તું તારા રસ્તા પર ટ્રેક્ટર હું તારા ઘેર લેવા આવ્યો તો તું મારા ઘેર લેવે તને તો મારી ફરજમાં આવે તને હપ્તો આલવાની લોન આલવાની અને લોન આપી તને એટલે ઉપકાર નથી કર્યો તારો હપ્તો ભરી જવો પડશે આઈને તું આમાંથી પૈસા તમે મારા ઘેર આવી ગયા છો અને તમે ઘેર કાગળ કરવા આવ્યા તો હું આવ્યો તો લેવા ટ્રેક્ટર તું લેવા નહીં આવ્યો કાગળ ભલે અમે કરવા આવ્યા પણ લોન તો ત્યાં લીધી છે ને તારા નામે બે લીધી તો પણ કચ્ચું હપ્તો બપ્તો નહીં ભરવાનો ટ્રેક્ટર ના હાથના ડાળતો વાટી પર ટ્રેક્ટર તો ખેંચી જશે વાટી પર ખેંચવા વાળા હતા લોખંડના સણા સાબા પર ચાવી લાય ટ્રેક્ટર ખેંચી જશે ટ્રેક્ટર નહીં કોણ સારી હાલે તું હાલે ટ્રેક્ટર ના હાથના ડાળી જો તમે સારી અમે લોન આપીએ છીએ ને તમે તમારું ગાડું અમે રસ્તા લોન આપીએ છીએ ને અમારા પાવર હોય છે એક ચાવી તમારા ફાઈન એક ચાવી મારા ફાઈન હોય છે ગાડી હટાવો હતી ગાડી ગાડી ને એટલે મારો માણસ આવશે ત્યારે ટ્રેક્ટર લઈ જશે
અડવા દેજો કોઈ આવે છે લેવા હા મારો માણસ આવશે ચાવી લઈને મારો અહીંથી ટ્રેક્ટર લઈ જશે અલ્યા રવા દે તું આખો જા હપ્તો નથી ભર્યો ટ્રેક્ટર તારું ખેંચાઈ જશે ભાઈ જો ટ્રેક્ટર ખેંચવાવાળા ગાડી લેવી છે કપાસ તને પછી ગોઠાણ કરે આ પી ગયેલું છે ને મને શું મથાળું કરવાની સારી તમારા પાસે જ છે ટ્રેક્ટર ગાડી લઈને ટ્રેક્ટર ઇસ્કાઉટ કરી હવે આ પી ગયેલો છે ને મને શું મથાળું કરવા ભલે એક કામ ગાડી લઈ લે તારી ગાડી લઈ લે કે ઇસ્કાઉટ કરી ચાલુ કરી તમે આ પીધેલો છે ને લઈ લેવા દે મને ગાડી વાંચી ઉપર તું વાલગડી આવ્યો સત્તા લેવા તો કર વાત પછી વાત ઉભો લે આપતો લેતો તો બોરા વાલગડી ઇસ્કાબુ છે એની ગાડી રમા બગાડ કરી નાખી છે એની ગાડી ભઈ નાખી છે એ ફોટો બોલે ઓવાર રાખો કે હપ્તા લેવા છે આવો ભાઈ રાયમલ ના પાસે હપ્તા લેવા પાછા રાયમલ પીને બેસી રહ્યા આવજો ફેરે જવું હોય તો પેલા ધોકા પર નહીં પડતા આ ખાવાનું કીધું તું ને શું તો ખાવા આયા નહીં આ મારે ઈવાના માજે પૂછી મળવાનું હોય કઈ જ્યાં સુધી ડોશી હું હાલ આવું છું કલાક વાટ જોઈ અડધો કલાક વાટ દી તો શું આયા નહીં ખબર છે જો જ્યાં સુધી પીવા કે શું ઠેકોડું જ નહીં હોય કરવો તો શોટ પડી રહે હવે પી ના તો હાશ મને તો હું બેહવાડી જઈ શાંતિ છે હું આમ તો ઠેકોડું જ નહીં પડે હવારો ને બસ હાશ એ આકડી ગયા છે પીવાથી મારે મને જે ભૂસું મરવાનું હોય તા હું મળી લે ડોશી તમારું તું જેમ મોસાન બેસી જઈ છે આનો ફોન સકે નહીં દુનિયાનો ફોન સકે નહીં શેનું ફોન તારે શેનું ફોન આનો ફોન પેલે આ તો ગમતી કાશી કઈ જો કે બે જણા આ તો ટ્રેક્ટર અપતુ લેવા દખો કોણ આવ્યું તું કોણ આવ્યું છે કોણ આવ્યું તું આપણે કે તું તો તે પેલાની પીપી નું ઊંધો પડ્યો રે કર હપ્તો વાળો આવ્યો હપ્તા વાળા તો જ્યાં બૂમ પાડતા ઈ આયા તા મારા પાસે જાય તો જ્યાં બૂમ પાડી નહીં હોય હપ્તા લેવા આવે હમણાં હાલે કે પ્રોગ્રામમાં આવો કે આવો હપ્તા લેવા હાલે થારું ડાળી નાખું તમને હાલો તમે ઉભો તો મારા જોઈને તમે ઉભો તો ઉભો ઉભો તો તમે જા જો હવાના પેલા હોય કે ટ્રેક્ટર વાળા ઉભો તો તમે અમુ તો મારા પાસે શોધતો ને તમે જો ઘરમાળો બાટી પડો ઓ ના તો ગોયા ગધેડાનું મૂતર કે ગધેડાનું મૂતર એ અમે ગમે તે કરતો તમે તમારું કામ કરવાનો ઉભો તો તમે હજી વાટી પડો તમારે છે ડંફાત કરવાની મારા આગળ આવે છે ભાઈ કરવાની આવશે હપ્તા લેવા મારા પાસે આવશે કે હપ્તા લેવા તાર કોઈ છે કે પીપી ને આખરી દેવાનો આખો દાડો સબ મારી આબરૂ નહીં આપણું વાત ન તો પેલા હગલા હોય કે ના વાત ઘેર હોય કઈ આવતા આવો કે આવો એક મારા હજી હોય તો આવો કે આપણું વે ઇને વે કે હા બેઠો રાય મેલ્યો જો બેઠો સર રાયમલ લે જો એ જવાબ મારા વાળા છે આખા ગોમમાં સક ખબર કર રાયમલ લે ગધેડાનું મૂતર પીપી જો તું જીરો છે એ હું ટ્રેક્ટર ભાઈ રાશી રે રાખજો કે કોઈ રાખવાની તાકાત છે ગોમો એ તાર રાયમલ વધે ટ્રેક્ટર રાખે ને વસ્તીના હેળો ને બધા ઘઉં નું બહુ ઉગાડે રાખજો કે બીજો કે જોઉં બહુ ઈ મો પેલા હોય કે આદમી હગલા હા તા મારા પાસે આવશે કઈ જીતો આવો હું તો આ ઊંઘું શાંતિ ટ્રેક્ટર કે લેવા આવજો ઘેર જ છે હું કીધું જોડો તમારો કોમ કરો તમે એટલું લાવે કે આઈ ગયા છે. મૂતર પી ઓય કણ. આ ફટ દે પડે આડા પેલા બે હાથી હું તો ઠેકોણ પડતા નહીં ને જોડો તમારો કોમ કરો તમે બોકા પા કરો આ જોયું કે આવું ના ઠેકોણું મારા રાતી પર ઘર કાઢો જોડો પેલું સગત ભરવું તો ભરી લે પેલું પડ્યું એ મારા ભરવો તો ભરવો નહીં ભરવો તો કોઈ નહીં જોડો તમે ચલો હું કહું શું છે પેલું ફોડા ભરવું તો પડ્યું ભરી લ્યો ને કોઈ નહીં મારા હાથે ભરવો એ તો તમારે નહીં કહેવાની જરૂર હોય હાલ શનિ રાયમલજીનું નામ છે ને એમનું? એમનું ઘર કઈ બાજુ છે? આ બાજુ ઘર એવું છે એવું સાંભળી છે હા ચલો આ બાજુ જઈએ, પૂછી લઈએ કોકને. આ ઘર છે બેન. ઓ કાકી રાયમલજીનું ઘર આવ્યું છે? ના ના મારા પાછળ પાછળ છે? એ ઘરે છે? ખબર નહીં એ તો ક્યાંનું જોઈ લે સારું ચલો આગળ. ચાવી કેમ ના આપે? ભલે રાયમલજી દારૂડી આવે ગમે તે આજે ટ્રેક્ટર લઈ એ જાઓ. કાકા એ કાકા મને ઘર બતાવી દે આ કાકા છે? હા, શું નામ કાકા તમારું? મારું નામ સોમા કાકા તમારા કાકા છે? રાયમલજી ઓળખો છો ને તમે? હા રાયમલજીને ઓળખો છો? હા તો એમનું ટ્રેક્ટર લેવા આજે હપ્તા ભરતા નહીં રહ્યા. એમનું ઘર જોયું તમે? હા ચેદરા વાળા છે આ શેઠ છે ને એ ટ્રેક્ટર રોણી જાય છે પણ કેવું છે કે આ ગીજાવાન જતા નહીં એ હા બોલો. હું કહું છું આજે ગીજાવાન જતા નહીં પૈસા કઈ
રાયમલ જો કદી કોઈને હાલતો નહીં પૈસા બધા પૂરા જ લેવાના અહીં નકર ટ્રેક્ટર ખેંચ અને દો. ટ્રેક્ટર લઈ જવાનું છે હાલ તો હું નહીં આતો હા તમે ના તમે અંગા હેડો ના મારા કોમ છે થોડું અમે પાછા ઘર જોડ્યા જોડ્યા તમે નહીં ગયા તા. આથી મારા યાર કોમ છે થોડું તમે જાણો તો કોમાં જ હોય તમે નવરા હતા જ નહીં તમે. એ વાંધો નહીં આગળ હું જાઓ. આઈને જો મારા માથે પછી નહીં જાઉં કઈ વાત છે કેજો આ બાદ જે એ વાત તો આ પેલા કાકા ઊંઘ્યા એમને પૂછી લો પેલા કાકા ઊંઘ્યા ને એમને પૂછી લો અરે રાયમલજી છે એ રાયમલજી ઓય, રાયમલજી ઓ રાયમલજી. બોલો. ટ્રેક્ટરનો હપ્તો કેમ નહીં ભર્યો લે મારા હાથે લે તા એકલો આવ્યો તો બે જણા આયા તમાર કોણ સાબી છે હા ડોશી હા હપ્તા એ માજે હા તમારે હપ્તો ભરવાનો છે કે નહીં ટ્રેક્ટરનો આનો ટ્રેક્ટરનો તમારો લોન ઉપર લીધું છે કે નહીં હું કહું છું બોલો એટલે ટ્રેક્ટર જ લઈ જાઓ આખું અરે હા. ટ્રેક્ટર લેવા જાય તો હપ્તો નહીં ભરો તો ટ્રેક્ટર લઈ જાશો એટલે ટ્રેક્ટર લઈ જાઓ હું જ કહું છું ને લઈ જાઓ ઘરમાંથી ચાવી લાવો ચલો ફટાફટ સબલી સારી આવી ગયો ટ્રેક્ટર ડોશી નિહાળવાનું છે આલુ છે ક્યાં અને આપણે ટ્રેક્ટર ની જોતું ને ચલ પીપીન જોરો કે બા ગમો કોમ કુક છે પછી તે પીપીન હોયો પડી ગયા મુજે તો કેતી હતી ને કે પેલા હપ્તા વાળા તેના ગોમાં થઈ ગયો તો મારામાં આવી ગયો ને તમે બે જણા આવ્યા ને હા. ટ્રેક્ટર લેવા આવ્યા ને ટ્રેક્ટર લેવા આવ્યા કાં તો પૈસા આપી દો ટ્રેક્ટર ના આવે તો કોઈ આવ ડોહન લઈ જાઓ એ શેવ રાખજો તમારી આમના ડોહાનો કઈ મતલબ નથી અમારું ટ્રેક્ટર લઈ આવશો કો તો પૈસા લઈ જાશો ડોહા તું આ બેના હંગાતી દે એવો નહીં શેવ રહી છે એમ ટ્રેક્ટર નહીં હાલવાનું તમે ટ્રેક્ટરની ચાવી આપો ને મને જા ચાવી લેતો. આ બેના ઈ થાય ટ્રેક્ટર નિહાળું મારા કહું છું ડોશી ટ્રેક્ટર ચાવી લાવો ભાઈ, જાઓ. કાકા કાં તો પૈસા આપી દો કાં તો ટ્રેક્ટરની ચાવી આપી દો હપ્તા શી તારીખે છે કે મને છેલ્લી નથી 4 થી 5 હપ્તા ચડી ગયા છે ઓલરેડી અમારું માણસ આવ્યો તો કે નહીં તમારી બાજુમાં આયા તા હતા હાર તો પછી હપ્તો ભર્યો તમે નહીં ભરે હપ્તા તો ટ્રેક્ટરની ચાવી આપી દી સારી નહીં આલી તેના પાવર કેટલો કરતા હતા? તે પાવર તો આખો દાડો થાકેલો પછી તો આ જવા કંટાળો આવતા એ આવે. દાડો પી ગયેલા હતા. તમે દારૂ ઓય. પીને માણસને ધમકાવો એ છો? દાડો પી ગયેલા હતા કે ગાડી પર ટ્રેક્ટર ચલાવી દઉં એવું પી ગયા હતા. અમારા ટ્રેક્ટર સલા બાંધે પછી તો પગ દુખાવે પીવો પડે તો પણ ગાડી પર ટ્રેક્ટર ચલાવવાનું કે દાદા? હવે આજે હું હાદો એટલે કે હું પીધેલો તારે ઉભા રહો મારા પાસે તમારા પૈસા આપી દો કો તો ટ્રેક્ટરની ચાવી આપી દો આ માજીને શું થાય છે એટલે આ માજીનું આવ્યું આ. એટલે મારું શું છે તે મારે શું કર્યું અમે કઈ અડ્યા નથી અમે એમને અડ્યા આવો નહીં. જાતે જ કરે છે શું કરે છે આવું ના ના તમે કોઈ કરેલું છે અમે છે પણ ભાઈ? તમારી જોડે ઉભા છે શું છે? શું છે ભાઈ આના શું થાય છે માજીને શું થાય છે? એ તમે કોઈ કહી દે કાઢો જી આ તો સીધું કર્યું અમે કોઈ નહીં કર્યું. એમને શું થાય છે આ બધી તકલીફો અમે પહેલી વાર જોઈએ છે તમે કામ કરો ને એમને ભલે હોસ્પિટલ લઈ જાઓ બીજું છે તે માજીને તે દાડો આવ્યો તે ઓનો પીધેલો હતો. આજે હપ્તો બોલે ઓના માતા આવી. માતા આવે છે અમારા ગામડામાં આવું હોય સાહેબ. એવું છે એમાં તમને ખબર ના તો પડે. ચાલો આપણે અહીંયા આપણું નામ એક કામ કરો, આપણે અહીં હેડો 4 દાડા પછી ફરીથી ચાર આવીશું દાડા જેવી અને બેંકનું કામ કરશે, આપણે આપણું કામ કરી આ હેડો. ખોટો કેસ થશે આપણે ચલો ચલો હેડો, આપણે આ કામ નીકળો નહીં અહીંથી. કરવાનું. એટલે છે અલે ડોહા અલે હા, એ ડોહા મને તો કશું છું નહીં પણ આ તો પેલા ખરા ને પેલા હપ્તા વાળા હતા ને ઓહો વાહ. એટલે આ તો નક્કું કરવું પડે મને ખબર પડી હતી કે અરે હપ્તાવાળા દક્ષિણ બાજુ ડોશીને કરી દે મેં તને શું કહી દે આવું આવા દેવ આ તો હપ્તા વાળા ના પણ આ તો કોક તો કરવું પડે કે ના બરાબર કરી દે ડોશી તારે તને ખબર નહીં હું ત્યાં પીવા નતો જો હું તો હાદો તો પણ ખેલેવા કાતા ને મને ખબર છે કે અરે હપ્તાવાળો સારો સ્વામી ગાડીમાં ઉપાડી ગયો તો એટલે હું વાહન કહેતી હતી ને હા. એટલે અરે ઓમથી ઓમ ગયા કે એટલે મુકર મને હાલી શેક તો પડે ખાલી હપ્તા વાળા જોઈને અરે, આ ડોહો બારો બાંધી ડોશી. પીવાનું હાલું કરી જય માતાજી મિત્રો અમારી રામ ટાઈગર ચેનલ છે તો આવા વિડીયો જોતા રહેજો અને આવું કોઈ સાધન લાવ્યો તો હપ્તા રેગ્યુલર ભરજો કોઈને આવા રખડાવતા નહીં સાધન તો આમાંથી આલો પડે તો આપણે આ બધું હપ્તો ભરી દેવો પડે અને આવી કંપનીનો કોઈ ઉલાડતા નહીં જય માતાજીના આવા વિડીયો જોતા રહેજો